નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. હું દીક્ષિત પટેલ, મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ બાસણાથી. આપણે આજે ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયરના અંદર લીડરશિપ એન્ડ પાવરના ટોપિકના વિશે વાત કરી રહ્યા હતા. લીડરશિપ આપણું પૂરું થઈ ગયું છે, પાવરમાં પણ એક આપણે પ્રેઝન્ટેશન આપી દીધું છે. બીજો આપણે ટોપિક કવર કરવાના છીએ આજે, પાવર ટેક્ટિક્સ. બરાબર, વેઝ ઇન વિચ ઇન્ડિવિજ્યુઅલ ટ્રાન્સલેટ પાવર બેઝડ ઇન્ટુ સ્પેશિયલ એક્શન. 7 ટેક્ટિકલ ડાયમેન્શનલ ઓર સ્ટ્રેટેજીસ, એટલે કે એના રીઝન છે, એસર્ટિવનેસ છે, ફ્રેન્ડલીનેસ છે, કોઆલિશન, બાર્ગેનિંગ, હાયર ઓથોરિટી અને સેન્સન્સ. બરાબર, તો આટલા બધા અલગ અલગ ટેક્ટિક્સ છે. બરાબર, પાવર ટેક્ટિક્સ ફ્રોમ મોસ્ટ ટુ લીસ્ટ પોપ્યુલારિટી. બરાબર, સૌથી મોસ્ટ કયું છે? વેન મેનેજર ઇન્ફ્લુઅન્સ સુપરવાઇઝર, વેન મેનેજર ઇન્ફ્લુઅન્સ સબ કોઓર્ડિનેટ. બરાબર, અહીંયા સબ કોઓર્ડિનેટ છે અને અહીંયા આપણા સુપરવાઇઝર છે. બંને અલગ અલગ છે. મોસ્ટ પોપ્યુલરથી લઈને લીસ્ટ પોપ્યુલર સુધી આપણે જવાનું છે. સુપરવાઇઝર, સબ કોઓર્ડિનેટ. બરાબર, મેનેજરની વાત થાય છે. તો મોસ્ટ પોપ્યુલરમાં શું આવશે? એક તો રીઝન. કયું રીઝન હતું? કોલેશન, ફ્રેન્ડલીનેસ, બાર્ગેનિંગ, એસર્ટિવનેસ અને હાયર ઓથોરિટી. તો આ બધા થશે. હવે જ્યારે સબ કોઓર્ડિનેટમાં શું થાય? સબ ઓર્ડિનેટમાં તો રીઝન, એસર્ટિવનેસ, ફ્રેન્ડલીનેસ, કોલેશન, બાર્ગેનિંગ, હાયર ઓથોરિટી અને સેક્શન્સ. બરાબર, ધીસ ડાયમેન્શન સેક્શન ઇઝ omitted in the scale that measure upward influence. બરાબર, તો આના કારણે આવ્યો. હવે સ્ટ્રેટેજી ફોર attaining power, maintaining alliance with powerful people, embrace or demolish, divide and rule, manipulate information, create good impression, collect and use IOUs, go slow and easy, wait for crisis, reservation against perception. બરાબર, તો આ બધા વસ્તુઓની વાત થઈ રહી. હવે જોઈ શકો છો તમે પાવર શેરિંગ વિશે. બરાબર, તો ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર, શેર ડિસિઝન મેકિંગ, કોન્સન્ટ્રેશન એટલે કે હેન્ડલિંગ ઓવર સમ એડમિન ઓથોરિટી ટુ લોઅર લેવલ, ડેલિગેશન, ટ્રાન્સફરિંગ રિસ્પોન્સિબિલિટી ફોર સ્પેસિફાય એન્ડ ડિફાઇન્ડ ફંક્શનલ. ઘણી વખત નહીં કહેતા વિદેશથી ડેલિગેશન આવ્યું છે ભારતના અંદર, US ડેલિગેશન આવ્યું છે, તો આપણા અંગાત વાર્તાલાપને બધું કરશે, તો એના વિશે. ડિવોલ્યુશન, ક્રિએટિંગ એન્ડ સ્ટ્રેન્થનિંગ સબ યુનિટ, પ્રિવેન્ટાઇઝેશન, પાસિંગ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રિવેન્ટ ઓર્ગેનાઇઝેશનલ. બરાબર, આ વસ્તુઓ પાવર શેરિંગ વિશે છે. ઓર્ગેનાઇઝેશનલ પોલિટિક્સ, એમાં ઘણી બધી પોલિટિક્સ થતી હોય છે દરેક ઓર્ગેનાઇઝેશનમાં. જે નોકરી કરતા હોય અથવા નોકરી કરીને આવે તો એમને વધારે ખ્યાલ છે. પોલિટિક્સ આર ધ activities that are not required as a part of one's formal role in the organizational but that influence or attempt to influence the distribution of advantage and disadvantage within the organization. બરાબર, પોલિટિક્સ બરાબર શું છે? પાવર ઇન એક્શન. લેજિમેટિવ એન્ડ ઇલેજિમેટિવ પોલિટિક બિહેવિયર આર કોમન ઇન ઓર્ગેનાઇઝેશન. ફેક્ટર કોન્ટ્રીબ્યુટિંગ ટુ પોલિટિકલ બિહેવિયર એટલે કે ઇન્ડિવિજ્યુઅલ ફેક્ટર, પર્સનાલિટી ટ્રીટ, નીડ જે છે. ઓર્ગેનાઇઝેશનલ ફેક્ટર, when the organization resources decline, resources change,
low trust exit, high performance pressure, and opportunity to promotion and exist. બરાબર, તો આના વિશે વાત થઈ. હવે ગુડ પાવર એન્ડ પોલિટિક્સ. તો પ્રોસેસીસ છે ઇમ્પ્રુવમેન્ટ, ઓપન કોન્ફ્લિક્ટ, પોઝિટિવ સમ ગેમ્સ, ક્રિએટિવ turbulence, acceptance of rules of the game, conscious on core value, shifting coalition and interest. બરાબર, આઉટકમ શું રહેશે એના? તો ફ્લેક્સિબિલિટી, એડેપ્ટિવનેસ, ઓવરકાઉટ ડિપેન્ડન્સી એન્ડ inertia, root out, entrance, interest, abolish unproductive waste, root lines, increase efficiency અને efficiency. તો આ બધી વાત થઈ. બેડ પાવર અને પોલિટિક્સમાં તો શું થશે? ફ્રોમ ધ ઓર્ગેનાઇઝેશન પરસ્પેક્ટિવ પ્રોસેસીસ શું છે? પછી આમાં બેક સ્ટેબિંગ, રૂમર મોંગોરિંગ, વેન્જન્સ seeking, sabotage, corruption, secrecy, hoarding, zero sum game. એનો આઉટકમ શું રહેશે? ગોલ subversion or sub-optimization, factionalism, stalemate and inertia, high cost in time and resources, loss of transparency and accountability. From the participant perspective આપણે જોઈએ, uncertainty, anxiety, frustration, stress, isolation, inability to focus on task અને એના કારણે failure. બરાબર. How do people respond to organization politics? Decrease job satisfaction, increase anxiety, increase turnover and reduce the performance. Defensive action more, reactive and proactive behavior to avoid action, blame or change. Impressive management, the process by which individual attempt to control the impression other from of them. બરાબર. હવે ડિફેન્સિવ બિહેવિયરમાં શું આવે? તો એવોઇડિંગ એક્શન, ઓવર કન્ફોર્મિંગ, બક પાસિંગ, પ્લેઇંગ ડમ્પ, સ્ટ્રેચિંગ, સ્ટેલિંગ, એવોઇડિંગ બ્લેમ, બ્લફિંગ, પ્લેઇંગ સેફ, જસ્ટિફાઈંગ, scapegoating, mispresentation, avoiding change, presentation, self protection. બરાબર. હવે ઇમ્પ્રેશન મેનેજમેન્ટમાં શું આવશે? કન્ફોર્મિટી, એગ્રીંગ ટુ ગેઇન એપ્રુવલ, એક્સક્યુઝ ટુ મિનિમાઇઝ સેવરિટી, apology, admitting responsibility and attempt to gain pardon, self promotion, highlighting one's achievement and positive, flattery, complimentary other, favors, doing something nice to gain approval, એસોસિએશન, રિફ્લેક્ટ, ગ્લોરી. બરાબર. તો આ બધાની વાત થઈ. તો આ બધું હતું એ પાવર વિશે.